નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પ્રદીપ પાટીલ, પાટીલ બાયોટેક પ્રતિનિધિ તરીકે. સાહેબ, હું તમારું નામ જાણવા માંગીશ, તમારું ગામ ને તમારો મોબાઈલ નંબર. મારું નામ નિકુંજ કુમાર હસમુખભાઈ પટેલ, ગામ મોરથાણા, તાલુકો કામરેજ. મારો મોબાઈલ નંબર 9921528531. આપણે 1 ઓક્ટોબર કામરેજ સુગરમાં 0265 શેરડીનું વાવેતર કરેલું છે. હા, તેમાં આપણે ડ્રિન્ચિંગને એ લીધું છે. તેમાં મોરથાણા મંદરીમાંથી પાટીલનું અત્યારે પ્રદીપભાઈ સાથે ચર્ચા થઈ કે પાટીલનું અત્યારે રિઝલ્ટ ને બધું સારું છે. તો ચાલો એક મોટો પ્લોટ છે આપણો 2 એકર ને 40 ગુંઠાનો. તેમાંથી એક ભાગમાં આપણે પાટીલનું કર્યું છે અને એક ભાગમાં આપણે અઢર કર્યું. અધર કંપનીનું કર્યું. હવે ડ્રિન્ચિંગમાં પાટીલનું ને અઢરમાં આસમાન જમીનનો ફેર લાગી ગયો, કારણ કે ડ્રિન્ચિંગમાં આમાં આપણે લીધેલું હતું ઓક્સિજન સુપર જીપ લીધેલું, ત્યાર પછી 61 લિક્વિડ ફોર્મમાં છે તે લીધેલું હતું. ત્યાર પછી આપણે અઢરમાં એ જ રીતના હતું, પણ થોડું મને રિઝલ્ટમાં બહુ ડાઉન લાગે છે, 60-40 જેવું લાગે છે. કારણ કે આમાં ફૂટાવ, હાઈટ, ટેલરિંગ બધું સારું છે, આમાં બહુ ડાઉન છે. તો અત્યારે સુધી તમે પાટીલ બાયોટેકની જે કંઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે એમના વિશે તમારો રિવ્યૂ કેવી રીતના છે? ધારો કે ફોર એક્ઝામ્પલ તમે કયું પ્રોડક્ટ યુઝ કરી? અત્યારે આપણે પાટીલમાં જે કર્યું તેમાં આપણે પહેલા ડ્રિન્ચિંગ લીધું છે. ડ્રિન્ચિંગ લીધા પછી આપણે જે પહેલો ડોઝ જે હતો પાટીલનો, તેમાં આપણે પાટીલનો પોટાશ પણ લીધો અડધી બેગ પ્રમાણે. ત્યાર પછી આપણે 10-26 પણ મારે લેવું પડ્યું હતું. યુરિયા અડધી ગુણ લેવી પડી હતી. ને ત્યાર પછી આપણે NPK કોન્સો છે, આપણું પેલું બીજું એક રાખજો માઇક્રોડેઝ ને એ હતું, તેના તે પણ આપણે એટલે મતલબમાં પ્રદીપભાઈ જે આપણી મોરથાણા મંદરી છે એ મંદરીમાં જે ડોઝ પ્રમાણે હતું તે પ્રમાણે આપણે અત્યારે કામ કર્યું છે અને રિઝલ્ટ એકદમ સારું મળ્યું છે. હું તમને તમારે જોવું હોય તો આ બે પ્લોટ જોઈ લો. તો હું તમને એક કહેવા માંગીશ કે ધારો કે અત્યારે સુધી તમે જે કંઈ પાટીલ બાયોટેકના પ્રોડક્ટ યુઝ કર્યા એનામાં તમે કેટલા % સેટિસ્ફાઈડ છો? સારામાં સારું છે. અત્યારે તો મને આ ખેતરનો બે એક જ ખેતરમાં આવીને હું જોઉં એટલે એકમાં 40% ને એકમાં 60%. એટલે સિમ્પલ, એટલે આપણને આગળ જ ખ્યાલ આવી જાય છે કે કઈ વસ્તુ સારી છે ને કઈ વસ્તુ ખરાબ છે. એ તો કઈ વાંધો નહીં. ને એક ફોર એક્ઝામ્પલ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, સેમ ડે ડ્રિન્ચિંગ કરેલું છે, બરાબર છે. અહીંયા પાટીલ બાયોટેકનું સુપરજીપ યુઝ કરેલું છે, ઓક્સિજન યુઝ કરેલું છે, લિક્વિડ ફોર્મ્યુલેશનમાં અમૃત 61 યુઝ કરેલું છે. અહીંયા હોય એ ભાઈએ ટ્રીટમેન્ટ કરેલી છે એમ જોઈ શકો છો. આની જે ફૂટિંગ છે, બરાબર છે, આની ફૂટિંગમાં તમને ડિફરન્સ આખે દેખાતો છે અને હાંભીની સાઈડમાં હો તમને દેખાતું છે કે ડાયરેક્ટ જમીન આસમાનનો તમને ફેર એવું લાગે છે. તો તમને ખેડૂત મિત્રોને તમે શું સજેસ્ટ કરી શકો? સજેસ્ટ ભાઈ, વસ્તુ સારી છે આપણી બધી જ રીતના, પાટીલની ને એને આપણે અઢરમાં પણ જોયું છે અને આપણે પાટીલનું પણ જોયું છે. તે સિવાય પાછા આજે 35 થી 40 દિવસની મારી જે શેરડી થવાની, તેમાં આજે પાછો પાટીલનો સ્પ્રે ચાલે છે. સ્પ્રેમાં છે આપણું પોલિકોન છે, પછી આપણું લીંબોડી તેલ એટલે 1 લાખ ppm વાળું છે, કલુરાજા છે. આજે સ્પ્રે ચાલુ જ કર્યો છે. ઓકે, હા, તો તમે પ્રી એમરજન્સી માટે આ સ્પ્રે ચાલુ. આમાં શું છે કે જે આપણે શેડ્યુલ પ્રમાણે જે ચાલતા છે પાટીલના, કે ખાતરનો ડોઝ છે, સ્પ્રે છે, ડ્રિન્ચિંગ છે, એની અંદરમાં રિઝલ્ટ સારું છે. એડવાન્સ શું કરે કે ના ભાઈ પોતે ખેડૂત સેટિસ્ફાઈ હોય કે ના ભાઈ હું જે કંઈ ખર્ચો કરતો છું એની સામે મને એવું રિઝલ્ટ મળતું છે. તો બરાબર તો જોઈ શકો છો મિત્રો, તમે આખે તમને સાંભેથી આબાજની સાઈડે હો જોઈ શકો છો ને આબાજની સાઈડે હો તમે જોઈ શકો છો કે રિઝલ્ટ કયા ટાઈપનું તમને મળેલું છે. આ ખેડૂતનો પોતાનો અભિપ્રાય આપેલો છે ને થેન્ક યુ સાહેબ અમારા મુલાકાત આપવા બદલ. બરાબર.